મારો દિયોર એવું દિમાગનું દય થઈ ગયું. આજે તો વિડીયો ઉતારતા કેટલી વાર ખબર, 2 વાર મારો દિયોર. તો જય માતાજી, મારા કલેજાઓ. તો અત્યારે હું આવી ગયો છું દુકાને અને આજે આપણે વિડીયો શૂટ કરવાનું છે, મતલબ કે ગણિતમાં સંખ્યા ચેપ્ટરનો વિડીયો શૂટ કરવાનો છે અને પરફેક્ટલી બધું મેં લખી લીધું છે અને પરફેક્ટલી જે મેન પોઈન્ટ છે બધા નોટ કરી લીધા છે. એ બધા જ હું તમને ભણાવવાનો છું. તમારી સ્ટડીવાળી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઇબ કરો યુવી સ્ટડી ચેનલને. હલો, તો મારા કલેજાઓ, અત્યારે હું આ ત્રીજી વાર વિડીયો શૂટ કરી રહ્યો છું અને બે થી 3 વાળા માઇક બંધ રહેવાના કારણે મારા વિડીયોમાં વોઇસ જ નહીં આવે ને આખી વિડીયો મેં પરફેક્ટલી બધું સમજાવ્યું અને શું થયું ખબર તમને? અવાજ જ ના આવ્યો. બોલો, મારો દિમાગ એવું બગડ્યો છે અને પગ તો એવા દુખે છે. કલાકનો વિડીયો બનાવું છું અને એક વિડીયો હજુ સરખી રીતે ઉતર્યો નહીં. કેમ ખબર તમને? આ માઇક બંધ 2 વાર બંધ રહ્યું. બોલો, અને 2 વાર મેં પરફેક્ટ બધું લખીને સમજાવ્યું. મતલબ કે આ નાની અમથી માઇક બંધ હોવાના કારણે, મતલબ કે નાની અમથી ભૂલના કારણે મારે ફરી બધું જ લખવું પડશે અને બધું સમજાવવું પડશે. બોલો, આ સંખ્યા ચેપ્ટર હું કારનો સમજાવું છું. બોલો, થાકી ગયો મારો દિયર. 1 વાગી ગયો. બોલો, 1 વાગી ખબર, 12 વાગ્યાનો બેઠો છું, પણ શું કરવાનું હવે? તો મિત્રો, ફાઇનલી અત્યારે 2 વાગી ગયા છે અને મેં સંખ્યા વાળું ચેપ્ટર ભણાવી દીધું છે અને બહુ સરસ બનાવ્યું છે. અને જો મારા કરી જાઓ કેટલા વાગ્યા, જો 2 માં 10 મિનિટ બાકી છે. હજુ મેં ખાધું નહીં. મને તો બરાબરની ભૂખ લાગી છે ને થોડા પગ બી દુખી રહ્યા છે, પણ શું કરવાનું? મારા કરી જાઓ. જો હવે કંઈક નવું કરવાનું છે, કંઈક અલગ મહેનત કરવાની છે, એટલે કરવું તો પડશે જ ને. સાચી વાત ને મારા કાકીના આવતા. તો હાલો, અત્યારે હવે ભૂખ લાગી છે તો જમી લઈએ અને રેસ માટે એવી 1-2 વિડીયો જો ઉતારવાના છે. તો આ સેટઅપ આપણું એવું રાખીશું, કેમ કે પછી પાછું હવે સેટઅપ થોડી કરવા બેસાય, એટલે આના સેટઅપ ઉપર 1-2 વિડીયો આપણે ઉતારી લેવાના છે. તો ચાલો પહેલા જમી લે બરાબરની. મને તો ભૂખ લાગી છે. બોલો, શું લેવાય? શું લેવાય? કઈ આવું? લોલીપોપ ખાઓ? લોલીપોપ ખાઓ? નહીં ખાઓ? જા ગોળીઓ ખાયા કરો ઘડે વડે. લે ડબ્બો લઈ જા. ના લી ડબ્બો લઈ જવાય. હવે ડબ્બો લઈ જાય તો લે અડો એક લઈને ઉપડી જાઓ ઘેર. હેલો, 1.5 મેલ જા. તમને પાડ દા હુલી નિધિ બાબાઈ કહી દે. બાય ફરી બાબા કરતી નાઈ ગઈ. તો હાલો, મારા કાકીને અત્યારે આપણે બંધારણનું વાંચવાનું છે. તો બંધારણ વાંચવાની. તો મારા કલી જાઓ, અત્યારે હું દુકાને આવી ગયો છું. મારો દિયોર એવું દિમાગનું દય થઈ ગયું. આજે તો વિડીયો ઉતારતા કેટલી વાર ખબર, 2 વાર મારો દિયોર વિડીયો ઉતારી દીધી. આખું મેં ટોપિક સમજાવી દીધો, પણ માઇક જ ચાલુ નતું કર્યું. બોલો, બધું લખીને બધું પરફેક્ટ સમજાવીને મારો દિયોર એવું દિમાગનું દય થયું, મગજ બગડી ગયું. પણ શું કરવાનું? મારા કલી જાય તો તકલીફ તો રહેવાની. સાચી વાત ને, તકલીફ રહેવાની યાર. કેમ કે નવું સ્ટાર્ટ કર્યું છે એટલે ભૂલો તો થવાની. હવે જેમ જેમ ધીરે ધીરે શીખતા જઈશું એમ ભૂલો નહીં થાય. સાચી વાત મારા કલી જાવ. તો હાલો, અત્યારે બંધારણ વાંચવાનું છે. તો બંધારણ વાંચવા મળી. નિધિ, આ ચેમાં બે ગઈ તું? ખોખામાં બેસી જવાનું? એટલે નોનચીકડા ખોખામાં આવી ગઈ. નિધિ, તાર મમ્મી કેવું કહે? જો દાદા, હા કેવું બોલે? નહીં જીભ જે બળા કરે છે ને, કેવું કરે તામી? એને કરે છે. કને બોલ ને તું? કને કરે? બાજા એવું કરે? પડી પચાકા બચા કહી દે. નિધિ એ જો ફાટી ગયું. જાહેર ઘેર જતી મમ્મી કે માથું ઓરાવ. માથું કે માથું આપા જો માથું એવું કે માથું મમ્મી માથું જો આ તાનું જો માથું ઓરવી આવે. તું જો બે ઢોબરા જેમ જા ઘેર બાલિંગા છે માથું ઓરાવે. ના ભાઈ, હું નહીં લટકાવ તો લટકાઈ દે. તને શું કરવાની તા? શું કરવા? શું લટકા દે યાર ને? બાપા થાચી જવાય. લાગે એવું તને કેટલા ઘણા દુકાન ખોલીને બેસી રહું એકલો. નહીં નિધિ? એવી નહીં. અચ્છા જો નિધિ ક્યાં હોવા. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.